શ્રદ્ધા શું છે ને, આત્મ સાક્ષાત્કારની પ્યાસ કેવી રીતે જાગે? જે સત્સંગ આપણે ફેમિલીમાં કર્યું ને તો પ્રેમ તો ક્યાંય આગેવા થઈ. પછી રાગ કહેવાય ને, રાગ એવો રાગે આપણને એવું નથી લાગતું કે હોય. અચ્છા, કોમળ લાગણી હોય એવી લાગણી આપણી અંદર નથી હોતી. બરાબર. આમ આગળ વધારતા કઈ પ્રેમમાં જઈ શકાય. રાગને વધારતા આપણે પ્રેમમાં જઈ શકીએ કે ન જઈ શકીએ? તો પ્રશ્ન એવો કરે છે કે ફેમિલી સાથે રાગના સંબંધ ન હોય એવું લાગે છે, એવું ખરું? તો એવું ખરું કે રાગમાંથી યાત્રા થાય, પ્રેમની યાત્રા થાય? એ ટાઈપ આપણે પહેલી વસ્તુ શ્રદ્ધાની વાત કરી છે. શ્રદ્ધા તમે બધા લોકો શ્રદ્ધા કોને કહો? શ્રદ્ધા ના, એટલે શ્રદ્ધા છે શું? શ્રદ્ધા છે શું વસ્તુ? શું છે એ તો તમે બીજું નામ આપ્યું, વિશ્વાસ. પણ છે શું? શ્રદ્ધા છે શું? શ્રદ્ધા કઈ જગ્યાએ કામ લાગશે? મીઠું હોય તો આપણે એમ કે મીઠું આ જગ્યાએ કામ આપશે, રસોઈમાં કામ આપશે. ગોળ શેમાં કામ આવશે? તો કે આમાં કામ આવશે. એમાં શ્રદ્ધા કામ ક્યાં આવશે? શ્રદ્ધા કઈ જગ્યાએ કામ આપશે? નો થઈ શકે એવું કામ હોય, અથવા તો એમ ન હોય, અને કોક માટે આપણે એ વિશ્વાસ રાખી કે એનો આધાર લઈ એ પૂરું કરશે એમ. એટલે ન છૂટકે ખરી. એટલે દાખલા તરીકે આપણે પહોંચી નથી શકતા, એટલે ન છૂટકે આપણે કોક ઉપર આધાર રાખીએ છીએ, એને શ્રદ્ધા કહેવાય. એટલે એમાં ઘટના શું ઘટે? માનો કે આ શ્રદ્ધા તમે કરો છો, એમાં ઘટના શું ઘટે છે? તમે બીજા ઉપર વિશ્વાસ કરો છો તો એમાં શું થાય છે? શું ઘટના શું થાય છે શ્રદ્ધાની અંદર? બુદ્ધિ છે ને એ નિષ્ક્રિય અથવા મારા પણ ભાવ છે તત્કાળ પૂરતો. અરે બુદ્ધિ છે ને એ પોતાની રીતે કઈ નિર્ણય કરવા માટે નિષ્ક્રિય થઈ જાય, અને બીજી વ્યક્તિ કે છે એને એક્સેપ્ટ કરી લે. બીજી જે વ્યક્તિ છે જેના ઉપર એને શ્રદ્ધા છે, શ્રદ્ધાનો અર્થ એમ છે કે હું મારા મન બુદ્ધિ હલાવીશ નહીં, એ જે કહેશે એ પ્રમાણે કરીશ. તો આ એક શ્રદ્ધા થઈ. આવી શ્રદ્ધા આપણી હોય છે કે જેમાં બુદ્ધિ નિષ્ક્રિય થઈ જાય, કોઈ વિકલ્પ ન કરે. ડોક્ટર આગળ આપણે આંખનું ઓપરેશન કરવું છે કે બીજા કોઈનું ઓપરેશન કરવું છે તો આપણને કોઈ વિકલ્પ આવે છે? ઓપરેશન કરાવવું છે તો આપણે જાય છીએ, એમાં બુદ્ધિ કઈ બીજું કઈ કરે છે તો કે કઈ કરતું નથી. તો હવે કેમ? ડાક્ટર પ્રત્યે એની શ્રદ્ધા છે. અને આ જે સાયકોલોજીકલમાં જે આપણે જે શ્રદ્ધાની વાત કરી છે, એ જ શ્રદ્ધા છે, એ આખા જીવનની અંદર વ્યાપ્ત હોય. આપણા આખા જીવનની અંદર એ શ્રદ્ધા વ્યાપ્ત હોય. મારાથી કોઈ હાયર લેવલનું છે એમ સ્વીકારવું. એક બાળક હોય અને મા બાપ ઉપર શ્રદ્ધા હોય કે આ મા બાપ જે કરશે એ બરાબર છે, તો એ નિશ્ચિંત હોય, એ કઈ વિકલ્પ એને કરવાના ન હોય. તો આ થઈ શ્રદ્ધા છે. પ્રેમ હોય તો શ્રદ્ધા થાય. પ્રેમ હોય તો શ્રદ્ધા થાય. એટલે પછી સાચી શરણાગતિ આવે ત્યારે જ એ શ્રદ્ધા ડેવલપ થાય, એવું ખરું ને? એટલે શ્રદ્ધાને ઓબ્ઝર્વેશનની જરૂર પડે. શ્રદ્ધા માટે આપણે આંતરિક શ્રદ્ધા માટે ઓબ્ઝર્વેશનની જરૂર પડે, કે ઓબ્ઝર્વેશન કરવું પડે. એટલે આપણે એના માટે સમજવું હોય તો એક સમષ્ટિ છે ને એક આપણે વ્યષ્ટિ છે. એક સમષ્ટિ છે, એક આપણે વ્યષ્ટિ છે. અને આપણે વ્યષ્ટિની અંદર આપણી આગળ વ્યક્તિગત રીતે ઇમ્પ્રેશન લઈ છે એટલે બુદ્ધિ બને છે. અને આ બુદ્ધિ નિરંતર રીતે એવું ઈચ્છે છે કે મારે આ જોઈ છે, મારે આ જોઈ છે, મને આ અન્યાય છે, આ મને ન્યાય છે. એ બધી વસ્તુ પોતાને
જે સમયે જે નથી થતું તો એમ થાય છે કે આ કંઈક અન્યાય થઈ રહ્યો છે, આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે, એવું આપણને લાગે. અને એક વૈશ્વિક બુદ્ધિ છે અને એક વ્યક્તિગત બુદ્ધિ છે. આ વ્યક્તિગત બુદ્ધિ બહુ લિમિટ વાળી છે. આ ઇમ્પ્રેશનો, એના જે અનુભવો થયા છે એનાથી બહાર જોઈ ન શકે. જે એને પોતાને અનુભવ થયા છે એનાથી બહાર ન જઈ શકે. બીજું કે એ અંધારામાં હોય એટલે પ્રકાશ તો એને અડે નહીં, એટલે પ્રકાશની તો વાત જ ત્યાં હોય નહીં. એટલે હવે એવું આપણે એક સમષ્ટિની બુદ્ધિ છે અને એક વ્યક્તિગત બુદ્ધિ છે. હવે આ વ્યક્તિગત બુદ્ધિ છે, હવે તમે એમ વિચાર કરો કે આપણને કુદરતે માનવ દેહ શું કામ આપ્યો છે? કુદરતે આપણને માનવ દેહ શું કામ આપ્યો છે? માનવ દેહ ની અંદર આપણે શું કરવાનું છે? પૈસા ભેગા કરવાના છે, પ્રતિષ્ઠા લેવાની છે, ઘર બનાવવાનું છે, શું છે? આપણો માનવ દેહ શેના માટે છે? જીવનને સમજીશ, એક સમજવાનું માણસ માટે. એટલે પશુ પક્ષી કે એના માટે પોતાની જાતને સમજવું અશક્ય છે. પશુ પક્ષી કીટ પતંગ કોઈ પોતે કેવી રીતે કામ કરે છે, પોતાની અંદર શું વિચાર આવે છે, એ કઈ સમજી શકે નહીં. માનવની અંદર એટલે માનવને એને એવી રીતે બનાવ્યો છે કે જેથી પોતાની અંદરની દિવ્યતાને પામી શકે. અને એના માટે શું થાય કે પરમાત્માએ અમુક એને શક્તિ આપી હોય ને અમુક એની ફોલ્ટ હોય. આપણે કેમ પહેલી, બીજી, ત્રીજી, ચોથી પરીક્ષા પાસ કરીને પહેલીમાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં, એમ આપણે ઉત્ક્રાંતિના સ્ટેપની અંદર આપણે જતા હોય. એટલે એની અંદર આપણી ક્યાંક ફોલ્ટ હોય અને એ ફોલ્ટને તમે જો બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરો, એ ફોલ્ટને તમે દૂર ન કરો, જીવનની જે ફોલ્ટ બનતી હોય, હવે એને તમે દૂર ન કરો તો એના દ્વારા જે આવતા સમસ્યાઓ, પ્રશ્નો છે એ એમને એમ છે. તમે જીવનને માનો કે 20 વર્ષના છો અને 20 વર્ષથી એ ફોલ્ટ ચાલે છે અને જ્યાં લગીને તમે એને વ્યવસ્થિત ન કરો એટલે એની જે સમસ્યાઓ એ આવે. દાખલા તરીકે હું ઇમેજ વાળો માણસ છું તો મારી આગળ કોઈ મદદ માગે છે, પૈસાની, આર્થિક, બીજી કોઈ શારીરિક, બૌદ્ધિક, અને હું આપું છું, ઇમેજને લીધે આપું છું. પણ જેને આપું છું ત્યાં હું ઇમેજને લીધે વિચાર નથી કરતો કે આ વસ્તુ મને પાછી મળશે કે નહીં મળે કેમ. એટલે એના જે પ્રશ્નો આવશે, એની જે સમસ્યાઓ થશે, એનાથી આપણે જે મૂર્ખાઈ કરશું, આપણે ફુલિશનેસ બતાવશું, એટલે એ બધી વસ્તુ આપણા જીવનની અંદર સમસ્યા રૂપે હોય. તો આ સમસ્યા છે એને હલ કરવા માટે પરમાત્માએ માનવ જન્મ એટલા માટે આપ્યો કે આપણી અંદર જે ફોલ્ટ છે ને આપણે કાઢી શકીએ. આપણી અંદર જે ફોલ્ટ આપેલી છે એ કાઢી શકીએ અને આપણે ઉત્ક્રાંતિમાં પ્રેમ તરફ, શાંતિ તરફ, આનંદ તરફ ગતિ કરી શકીએ. એટલે હવે વૈશ્વિક રીતે જે રચના કરી છે એમાં હવે એક વૈશ્વિક રચના છે અને એ વૈશ્વિક રચનાની અંદર આપણી નાનકડી હરખી બુદ્ધિ એમ કે છે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. મેં તો બધા સારા કર્મ કર્યા પણ મારા ભાગ્યમાં જ આમ કેમ? આ બધા લોકોને એવું સમસ્યા હશે કે અમે કોઈ ખરાબ કર્મ કર્યું નથી અને ભગવાને અમને આવું કર્યું. એટલે એનો અર્થ એમ છે, બુદ્ધિને એવું લાગે છે કે મેં ઘણું કર્યું છે, એના અર્થમાં મને જે મળવું જોઈએ કુદરત તરફથી મળ્યું નથી. આ અશ્રદ્ધા છે. આપણને આપણી જે કેપેસિટી હોય એના કરતા કુદરતે વધારે જ આપેલું હોય, ઓછું આપેલું. પણ આ ઓછું આપેલું ન હોય અને આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય નથી કરતી એવી જે સમજ છે ને, એ શ્રદ્ધા છે. મારા જીવનની અંદર કોઈ પણ પ્રસંગો બને પણ એ પ્રસંગોને હું ઉત્ક્રાંતિને રેફરન્સમાં લઉં, લાભ હાનિના રેફરન્સમાં એને ન લઉં. હું જે સ્થૂલ લાભ ને સ્થૂલ હાનિ છે એના રેફરન્સમાં જયારે હું ન લઉં તો આને શ્રદ્ધા કહેવાય. આ કુદરત છે, કોસ્મિક કોન્શિયસનેસ છે, એ આપણા માં છે, બાપ છે અને એ આપણા માટે કોઈ કરતા કોઈ અવ્યવસ્થા કરે જ નહીં, એ આપણને કોઈ અન્યાય કરે જ નહીં. આવી નિર્વિકલ્પ અવસ્થા જે છે ને એને શ્રદ્ધા કહેવાય. નિર્વિકલ્પ અવસ્થા, વિકલ્પ જ ન થાય કે આજે કર, પણ એના માટે આપણે ઓબ્ઝર્વેશન કરવું પડે. આ શ્રદ્ધાને જન્માવા માટે ઓબ્ઝર્વેશન કરવું પડે અને ઓબ્ઝર્વેશનમાં આપણી બુદ્ધિ જ્યારે
દુઃખનો પ્રસંગ, વિપરીતતાનો પ્રસંગ આવ્યો હોય ત્યારની એક સ્થિતિ, એ પસાર થઈ ગયા પછીની સ્થિતિ એને ઓબ્ઝર્વ કરે. તો આપણે ત્યારે માનતા હતા કે આમ થયું હોત તો સારું હતું. દાખલા તરીકે વચ્ચે ધરતીકંપો કેટલા બધા થઈ ગયા. આમ ધરતીકંપની દ્રષ્ટિએ તો આપણને હાનિ જ કરી, એટલે કેટલાય મકાન પડી ગયા, કેટલાય માણસો મરી ગયા, પણ એનો બેનિફિટ શું થયો? એટલે આ કુદરતે આ કર્યું તો એ કુદરતના નિમિત્તે આ અવ્યવસ્થા થઈ એટલે હવે શું થયું? કેટલાય લોકોના મકાન પડી ગયા, કેટલાય મરી ગયા, જેને મદદની જરૂર. એટલે ઇમોશન સેન્ટર જે સુસુપ્ત આપણા પડેલા હતા, તો એ મદદ કરવા માટે એને કુદરતે એને સતેજ કર્યા. એટલે જુદા જુદા લોકોએ એકબીજાને મદદ કરવાનું શરૂ કર્યું. જે મદદ કરવાની એક શરૂ કર્યું, અને બીજું જે આપણા જૂનું બધું થઈ ગયું હતું એનું એક નવું સર્જન થયું. એટલે એક ભાવનું આપણું નિર્માણ થયું. હવે આપણને પ્રસંગ તરીકે આપણે જોઈએ તો પ્રસંગ તરીકે આપણને બહુ ખરાબ પ્રસંગ લાગે છે કે આ ધરતીકંપ થયો, પણ ધરતીકંપ દ્વારા કેટલાય લોકોના ઇમોશન ખુલી ગયા અને એને એવી તક, એવી ઓપોર્ચ્યુનિટી મળી કે જેથી એ પોતાના ભાવનો વિકાસ કરી શકે. અને બીજું આ નવ નિર્માણ થઈ ગયું. જે જૂનું હતું એનું નવ નિર્માણ થઈ ગયું. તો દેખીતી રીતે આપણને એમ લાગતું હતું કે આ વસ્તુ બરાબર નથી. આ સુરતની અંદર તમે પ્લેગ આવ્યો હતો, પૂર આવ્યા હતા, અને એટલે એમ કે વર્સ્ટમાં વર્સ્ટ, એટલે ગંદામાં ગંદુ જો સિટી હતું તો એ સુરત હતું. અને આ રોગ આવવાને લીધે, આ પ્રસંગો બનવાને લીધે એ સ્વચ્છમાં સ્વચ્છ સિટી તરીકે થયું. તો આને ખરાબ કહેવાય, સારું કહેવાય? એટલે આપણી બુદ્ધિ એટલું બધું આમ લાંબુ જોઈ નથી શકતી. એટલે હવે આ શ્રદ્ધાનો અર્થ શું થયો કે મારી વ્યક્તિગત બુદ્ધિને, અત્યારે મારી વ્યક્તિગત બુદ્ધિને નિષ્ક્રિય કરું અને કયા સંદર્ભથી એને જોઉં. હું એને કયા સંદર્ભથી જોઉં? તો એ કે મારી અંદર જે રિએક્શનો આવે છે, ને, એટલે મારા માટે પ્રશ્ન ઈ છે, મારા માટે મોટામાં મોટો પ્રશ્ન પૈસા નથી, પ્રતિષ્ઠા નથી. મારા માટે પૈસા, પ્રતિષ્ઠા, ઘર, મકાન કરતા મોટામાં મોટો પ્રશ્ન ઈ છે કે મારી અંદર પ્રેમ નથી. મારી અંદર માનો કે બધું મારી આગળ હોય, પ્રેમ નથી, શાંતિ નથી, આનંદ નથી, કોઈને હૂંફ આપવાની તાકાત નથી મારી અંદર. તો આ મારામાં મેઇન કચાશ જે છે એ આ છે. આપણે એમ માની છીએ કે આ વસ્તુ છે. એટલે આપણને જયારે આ વેલ્યુ સમજાશે, પ્રેમની, આનંદની, એની વેલ્યુ સમજાશે, તો આ પ્રસંગો છે ને, જે પ્રસંગો, જે વિપરીતતા આવે, એ આપણા અંદરના ભયને, ફિયરને, આપણી અંદરથી જે સિક્યુરિટી ઈચ્છી છીએ એ સિક્યુરિટીને, અંદર પ્રેમ વગરની જે સ્થિતિ થાય છે એને દૂર કરવા માટે આવેલા પ્રસંગો છે. એવું આપણને ફીલ થાય, એવું આપણને લાગે, એને શ્રદ્ધા કહેવાય. પ્રસંગો વિપરીત બની રહ્યા છે. પ્રસંગોની અંદર ક્યાંય ઠીકઠાક નથી, અને પ્રસંગોને ઠીકઠાક નથી, પણ ઈ વૈશ્વિક ઇન્ટેલિજન્સ શું કરવા માંગે છે એને જોઈ શકે છે કે આ કુદરત છે એ આ પ્રસંગ ભલે મને વિપરીત આપ્યો છે, પણ કરવા મારી અંદર ઓપરેશન ક્યું કરવા માંગે છે? કે મારી અંદર ઓપરેશન છે એ મારી નેગેટિવિટી છે, મારી અંદર અહંકાર છે, એને દૂર કરવા માંગે છે. આવી આપણી અંદર દ્રષ્ટિ આવે તો આને શ્રદ્ધા કહેવાય. તો પ્રતિક્ષણે જે ઘટના ઘટે છે ને, એમાં આપણી બુદ્ધિ નિષ્ક્રિય છે. આપણી બુદ્ધિ કોઈ કેલ્ક્યુલેશન કરતી નથી, કોઈ વિકલ્પો કરતી નથી, પણ આ પ્રસંગ છે એ મને શું લેસન છે, પરમાત્માનો શું સંદેશ છે. તો આ થઈ શ્રદ્ધા. તો આવી શ્રદ્ધા આપણામાં આવી શકે? આવી શ્રદ્ધા આપણામાં આવે? એટલે તમને અત્યારે સત્સંગમાં જો શ્રદ્ધા કેવી વસ્તુ છે, તમને સત્સંગમાં કહેવામાં આવે, વ્યક્તિગત રીતે તમને કહેવામાં આવે કે તમારી આ જગ્યાએ ફોલ્ટ છે, પણ તમે સ્વીકારતા નથી, શ્રદ્ધા નથી. એટલે શ્રદ્ધા હોય તો એમ કે આ શું કામ કહેવામાં જ શું કામ આવે? તમને કહેવામાં જ શું કામ આવે? પણ તમને છતાંય આ બધું કહેવાતું હોય છતાંય તમને એમ લાગે કે ના, હું પ્રેમાળ છું, હું વ્યવસ્થિત છું, હું અંદરથી તો બરાબર જ છું. એને જ અશ્રદ્ધા કહેવાય. કે જ્યારે સત્સંગની અંદર એમ કહેવામાં આવે છે કે આપણી અંદર આ નથી, અને કુદરતે આપણને આ પ્રેમનું બીજ આપેલું છે, પણ પ્રેમ પ્રગટ નથી આપણી અંદર, તો આપણે એવી ભ્રમણામાં શું કામ એને રહી કે પ્રેમ મારી અંદર છે, શાંતિ મારી અંદર છે, આનંદ મારી અંદર છે, નિર્ભયતા મારી અંદર છે. એટલે આના માટે આમ ઓબ્ઝર્વેશન કરવું પડે. જીવન છે એનું ઓબ્ઝર્વેશન કરવું પડે. કુદરત કેવી રીતે કામ કરી રહ્યો છે એને જોવું પડે, એને સમજવું પડે, તો શ્રદ્ધાનો જન્મ થાય.
શ્રદ્ધાનો અર્થ શું થયો? હું અટી ગયો, અને એક મોટી શક્તિ છે, એ મોટી શક્તિ શું કરો? હવે હું એમ્પ્ટી થઈ ગયો. એમ્પ્ટી નો અર્થ એમ થાય, આ જે બ્રેઇન છે, લેફ્ટ બ્રેઇન છે, એ નિષ્ક્રિય થઈ ગયું, અને લેફ્ટ બ્રેઇન નિષ્ક્રિય થઈ ગયું એટલે કુદરતની જે ઇન્ટેલિજન્સ છે એની સાથે હું એકાકાર થઈ ગયો. કુદરત જે કરવા માંગે છે હું સંમત છું. અત્યારે આપણો પ્રોબ્લેમ શું હોય કે કુદરત જે આપણને કરતું હોય ને, માનો કે અત્યારે કુદરતે એવી વસ્તુ આપેલી છે આપણા જીવનની અંદર, બધા જેટલા લોકો હશે એટલા, એ લોકોને એકબીજા માનો કે પતિ પત્ની હશે, બાળકો હશે, મા બાપો હશે, તો એ એવા વિચિત્ર એટલે જુદા પ્રકારના નેચરો વાળા આપેલા હોય. આપણને એવું લાગતું હોય કે આ નેચરને અનુકૂળ નથી, એટલે ઓમાં આપણને એવું લાગતું હોય એ કોમ્પ્લિમેન્ટરી હોય. એકમાં એક ખૂટતું હોય, બીજામાં બીજું ખૂટતું હોય, અને બે કોમ્પ્લિમેન્ટરી હોય. જો શીખવું હોય તો ઓને ઓમાંથી શીખી શકે, ઓને ઓમાંથી શીખી શકે. પણ આપણા જીવનની કમ્પ્લેન કેવી હોય? આપણે જીવનમાં રહેતા હોય પણ બીજા લોકોને ખુશ ન કરી શકતા, આપણે આજુબાજુના લોકોને ખુશ કરી ન શકતા હોય, આપણે લર્નિંગ કરી ન શકતા હોય, આપણી ભૂલ, આપણી કચાશને દૂર ન કરતા હોય. આ શ્રદ્ધા નથી, એટલે આપણી અંદર શ્રદ્ધા નથી એટલે આપણે કરતા નથી. બાકી આપણી અંદર શ્રદ્ધા હોય તો આપણે આ કરી જ ને, શું કામ ન કરી? શ્રદ્ધાનો અર્થ આમ એક સંદર્ભથી સત્યને ધારણ કરવું, એ શ્રદ્ધા છે. અને સત્યને ધારણ કરવા માટે તમારે મૂંગું થઈ જવું પડે. સત્યને ધારણ કર, સત્ય મૌન છે, સત્ય નિષ્ક્રિય છે, તો તમે નિષ્ક્રિય થઈ શકો તો શ્રદ્ધા તમારી અંદર એન્ટર થાય. કોઈ પણ પ્રસંગ બને અને આપણે હલબલી જાય ને અંદરથી, તો સમજી લેવાનું શ્રદ્ધાનો અભાવ છે. અને શ્રદ્ધા પ્રતિ ક્ષણે, એટલે આ જીવનના બધી જગ્યાએ શ્રદ્ધાની જરૂર પડે છે. કારણ કે કોઈને કોઈ પ્રસંગો બનવાના જોઈએ, કોઈને કોઈ ઘટનાઓ તો ઘટવાની જોઈએ. શ્રદ્ધાનો અર્થ એવો થયો કે બુદ્ધિની નિષ્ક્રિયતા અને કોઈ મોટી સત્તા, મોટી શક્તિના શરણે એ શું કરવા માંગે છે એની લેંગ્વેજ સમજવી, એની ભાષા સમજવી, એ રીતે. એટલે આપણે ક્યાં છીએ શ્રદ્ધામાં? કોઈ પણ પ્રસંગ બને તો આપણને શું થાય? આપણે આ બુદ્ધિના શરણે જાય કે એના શરણે જાય? બુદ્ધિ ચિંતા, ટેન્શન, પ્રશ્ન ન હોય એને બહુ મોટું સ્વરૂપ આપી દે. એ તમે અંદર જોતા હો તો એ બધી વસ્તુ અંદર હોય. અને આ શ્રદ્ધાનો જેને જન્મ થાય એ તો હાવ નિશ્ચિંત થઈ જાય, એને કોઈ હલાવી ના આગે, ચલાવી ના આગે. એ જાણે એના મા બાપ હોય ને એની આપણે છત્ર છાયા નીચે કેમ હોય ને એને કઈ વિચારવાનું જ ન હોય, એ રીતે એને કોઈ વિચારવાનું ન હોય. અને છતાંય બાળક કરતા કઈક એની અવસ્થા વધારે સારી છે, એ સમજે છે કે શું થઈ રહ્યું છે આજુબાજુ, મારી અંદર કયા પ્રકારના ઓપરેશનો થઈ રહ્યા છે. માનો કે અત્યારે આ કોઈ પ્રકારનું મારી અંદર છે, તો આ શું છે, કેવી રીતે થઈ રહ્યું છે, એની મને ખબર કે આ પ્રસંગો મારા જીવનની અંદર વારે વારે કેમ બને, તો મારે આના ઉપર કામ કરવું છે, આ વસ્તુ. એટલે શ્રદ્ધા આ છે. આવી શ્રદ્ધા કોઈમાં ખરી? શ્રદ્ધા આવી ખરી? મારે કોઈ પ્રસંગો આવી બને, જીવનની અંદર આવી બને, ત્યારે આપણને કુદરત, અસ્તિત્વ, તમારા સાક્ષી ભગવાન હોય એના તરફ ધ્યાન વહી જાય, એવું ખરું? સ્થિત પ્રજ્ઞા એમ કે છે ને, ઈ તો ધીરે ધીરે આપણે જયારે થતા હોય તો સ્થિત પ્રજ્ઞાની અવસ્થા આપણી આવે. પ્યાસ, સાક્ષાત્કાર માટેની પ્યાસ કેવી રીતે જાગે, એમ સવાલ છે. કેવી રીતે જાગશે? આત્મ સાક્ષાત્કારની પ્યાસ કેવી રીતે જાગે? નિરીક્ષણ થાય તો. નિરીક્ષણની અંદર, આપણા નિરીક્ષણની અંદર અંધારું આપણને દેખાય ને, અવ્યવસ્થા. માનો કે મારી અંદર ભય પડેલો છે તો ભય મને દેખાય, મારી અંદર ભય દેખાય. મારી અંદર એવું લાગે કે મને પ્રેમ જોઈ છે, દેવો નથી, એટલે હું ઓબ્ઝર્વેશન કરું કે મારે પ્રેમ દેવો નથી પણ મારે પ્રેમ જોઈ છે. બધા લોકોનો સંઘર્ષ આ જ છે. પ્રેમ કોઈને દેવો નથી, લેવો છે. જોઈ છે, દેવો નથી.
તો આ બધી વસ્તુનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ કે આપણી અંદર ફિયર છે, આપણી અંદર પ્રેમ નથી, આપણી અંદર અશાંતિ છે, આપણે સમાજથી ડરી છીએ, સમાજના ડેટાઓ આપણને ડરાવી રહ્યા છે, એવું બધું આપણને અંદરની અવ્યવસ્થાઓ દેખાય. અને આ અંદરની અવ્યવસ્થા અંધારું આપણને દેખાય, પ્રેમ વગરની સ્થિતિ દેખાય, અશાંતિવાળી સ્થિતિ દેખાય, અજંપાવાળી સ્થિતિ દેખાય, આપણે પોલિટિક્સ મારી અંદર ચાલુ છે એવું દેખાય, મને છેતરપિંડી મારી અંદર લાગે. એટલે આ બધા અંધારું, આ બધી અવ્યવસ્થાને હું જો ઓબ્ઝર્વ કરી શકું તો મને પછી આ જે સત્ય છે એના તરફ મારી ગતિ થઈ શકે. પણ પેલા મારી અંદરની અવ્યવસ્થા છે એને ખબર પડવી જોઈએ મને કે આ અંદર આ અવ્યવસ્થા છે. આ યંત્ર છે ને, યંત્ર, આ જે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું યંત્ર છે ને, એ કોઈ દી કરતા કોઈ દી આપણને આધ્યાત્મની અંદર, આત્માની અંદર, રિયલ આઈની અંદર, સત્યની અંદર, ફેક્ટની અંદર જવા ન દે. એવું તમને પેલું ભાન થવું જોઈએ. આ યંત્રની રચના, આ તમે જે શરીર લઈને ઘૂમો છો, મન બુદ્ધિ લઈને ઘૂમો છો, ઈ કોઈ દી કરતા કોઈ દી અંદર જવા જ નથી. આટલું તમને જો પ્રતીતિમાં આવી જાય ને તો કામ બહુ મોટું થઈ જાય. આ યંત્રની કામગીરી જેવી છે, યંત્રની રચના જેવી છે કે ઈ તમને આગળ ક્યાંય જવાનું. એ લુચાઈ કરે, કપડ, અને પાછું કરે કેવી શીપતાઈ છે, તમને ન ખબર પડવા દે કે તમે શું લુચાઈ કરી, શું કપટ કર્યું. ઈ ટાઈપ એની વસ્તુ. એટલે આ યંત્રને આપણે વ્યવસ્થિત રીતે જાણી શકીએ તો આપણને એમ થાય કે આપણે આ કેદ છે. એટલે કહેતા હતા ને ઓલા કોઈ દ્રષ્ટાંતમાં એમ કહેતા ને કે એક વ્યક્તિના ગુરુ હતા, અને ગુરુ છે એ વારે વારે કઈક ચોરી કરે ને પકડાઈ જાય અને જેલમાં જાય. વારે વારે ચોરી કરે કે ગુરુજી તમે આ શું કરો, તમારે પૈસાની જરૂર હોય તો તમને આપી. એટલે કે એવું નથી, પણ એમ કે આ જે જેલમાં છે ને એ વર્ષોથી, કોઈ 30 વર્ષથી, કોઈ 40 વર્ષથી, કોઈ 50 વર્ષથી, એ લોકો મુક્તિની હવાને ભૂલી ગયા છે, મુક્ત જીવનને ભૂલી ગયા છે. હું એની યાદ કરવા માટે જાઉં છું. હું છે એને યાદ કરવા માટે જાઉં છું કે ભાઈ તમે આ કેદ છો, આ મુક્તિ નથી, અને ઓલી જે મુક્તિની હવા છે એ તમે લેવા આવો, તમે બહાર નીકળો, આ કેદમાંથી બહાર નીકળો. તો આપણે અત્યારે જે સ્થિતિમાં છીએ એમાં આપણને એવું નથી લાગતું કે આપણે હાલતમાં છીએ, પણ સત્સંગ દ્વારા આપણને એવું ખબર પડે કે આપણે ક્યાંક ફસાયેલા છીએ. એટલે આપણો અંદરનો સવાલ છે, કોમ્યુનિકેશનનો સવાલ છે. આપણે સાક્ષાત્કાર કરવો હોય તો પેલા તો જીવાત્માને દુઃખી ન કરે. આપણે સાક્ષાત્કાર કરવો છે તો આ જીવાત્માને દુઃખી શું કામ કરી? જીવાત્માને દમ શું કામ કરવા દે? જીવાત્માને ખોટું શું કામ બોલવા દે? જીવાત્માને કોકનું શોષણ કેમ કરવા દે? આપણે શું કામ શોષણ કરવા? કોકને શોષણ કરવા ન દે ને કોઈનું શોષણ ન કરી આપણે. તો આ બધી વસ્તુની આપણને ખેર હોય છે કે આપણે જૂઠું ન બોલી. આપણે કોઈ કારણ વગર જૂઠું બોલતા હોઈએ, તમને જો ખબર હોય કે ન હોય, કોઈ કારણ વગર. તમે એક જગ્યાએ બનાવ બન્યો છે અને બીજી જગ્યાએ તમે વર્ણન કરો છો, તો એની અંદર કેટલાય શબ્દ ભેળવીને તમે જો બરાબર રીતે વ્યવસ્થિત રીતે જોયું હોય, તમે એક વ્યક્તિ યારે વાત કરીને તમે બીજી વ્યક્તિને તમે જો કહેતા હોય ને, તો એની અંદર કેટલું મિશ્રણ થઈ ગયું તમને ખબર ન હોય, એટલું લાઈન હોય. અને એમાં મુખ્ય તો શું એવો હોય કે મેં હિરોઇક રીતે કામ કર્યું, મેં જો કેવું કામ કર્યું બતાવવા માટે, અહંકારને બતાવવા માટે લાઈન હોય. એટલે આ બધું આપણને દેખાય. આ જીવાત્માને આપણે ખુશ કરવો છે. જીવાત્મા જે લોકો સાથે જીવે છે ત્યાં એને ખુશ નથી, એને કેટલી સમસ્યાઓ છે. હવે એ સમસ્યાઓ છે, અને હવે જો એ જીવાત્મા પોતાની રીતે રસ્તો નહીં કરે તો કોઈ બીજા રસ્તા નહીં આપવાના. હવે હું દુઃખમાં છું, હું મારી અંદર દુઃખમાં પડેલો છું, અને આ મારા દુઃખને હું દૂર નહીં કરું તો બીજા કોઈ દુઃખને દૂર કેવી રીતે કરી શકે? હું જ મારા દુઃખને દૂર નથી કરતો. તો આ અંદરની અવ્યવસ્થાને આપણે જોઈ હોય તો આપણા અંદરના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરીએ. અંધારું આપણું એટલું બધું છે કે આપણે બધી વસ્તુ જેમ સ્વીકારી લઈશું. મન જે રીતે કહે છે, બુદ્ધિ જે રીતે કહે છે, ભય દ્વારા, સિક્યુરિટી દ્વારા, એ આપણને એમ કહે છે આમ કરાય, આમ ન કરાય, આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે. અને એમ કરીને જીવાત્મા પોતાને મૂંઝવી રહ્યો છે, કોમ્યુનિકેશન કરતો નથી,
કે ભાઈ મને શું ગમશે શું નહીં, એ કોઈ કોમ્યુનિકેટ કરતો નથી. એટલે હવે આ આપણી વાત બીજા લોકો કેવી રીતે જાણશે? એટલે આપણે આ અંદરની આ અવ્યવસ્થા છે અને આ જીવાતમાં સુખી કેવી રીતે રહીએ? અંદરનો આ જીવ છે એ બિચારો એટલો બધો ફસાઈ ગયેલો છે આ યંત્રની ભીંસની અંદર, લોભની અંદર, લુચ્ચાઈની અંદર, કપટની અંદર એટલો બધો ભીસાઈ ગયો છે. હવે એને બહાર નીકળવું છે, અંદર એને અવાજ આવે છે કોઈને કોઈ રીતે, પણ એ અવાજને દબાવવા માટે ક્યાંક ખોવાઈ જાય છે, ક્યાંક પલાયન થઈ જાય છે. પ્રશ્નને ઉકેલ કરવો નથી, કારણ કે પ્રશ્નના ઉકેલ કરવા માટે જવાબદારી લેવી પડે, ને જવાબદારી જીવાત્માને જોતી નથી. આપણે ઘરમાં હોય તો આપણે એમ વિચાર કરતા હોય કે ઘરમાં કંઈક આવી વાત કરશું તો સંઘર્ષ થશે. બધા લોકો એમ વિચાર કરતા હોય ઘરમાં આ વાત કાઢશું તો સંઘર્ષ થશે. તો હવે આ વાત કાઢશું તો સંઘર્ષ થશે એ તમે અંદર ને અંદર રાખી દો, સંઘર્ષ થશે એને લીધે તો તમારી જે સમસ્યા છે એનો ઉકેલ થઈ જવાનો. તો તમારી સમસ્યાનો ઉકેલ ન થઈ જાવ તો તમે અંદર વધારે નેગેટિવ થશે. એના કરતા જે અંદર પડેલું છે એને નિરંતર રીતે પ્રવાહિત કરો, બહારની બાજુ પ્રવાહિત કરો, એટલે એ સર્ક્યુલેશન કરે. અંદર છે ને એ હાવ કરતા હાવ મૂંઝાઈ ન જાય, એ ટાઈપ. અને સાક્ષાત હા બોલ. અંધકારની જો ખબર પડે આપણને, હા, ખબર પડ્યા પછી આપણને મતલબ રિયલમાં ખબર પડી જાય કે આ અંધકાર આપણોમાં છે, આ રીતે સૂક્ષ્મ અહંકાર છે કે ક્રોધ છે કે આ છે. અને એ ખબર પડ્યા પછી રિયલમાં આજુબાજુનું વાતાવરણમાં ફેરફાર થઈ જાય. મતલબ પેલા જે પ્રેમ વગરની સ્થિતિ હોય ને તો વાતાવરણ એટલું ચેન્જ થઈ જાય ને કે એ વાતાવરણ એકદમ સરસ થઈ જાય. બરાબર. તમારું વાતાવરણ દાખલા તરીકે અત્યારે તમારી અંદર થોડું ચેન્જ થયું છે તો એને લીધે બહારનું વાતાવરણ તમને સહયોગ આપે છે, એમ તમારે કેવું છે? પણ એના કરતા વધારે આપણે ચેન્જ કરવાનું છે. હજી જેટલું ચેન્જ કર્યું છે ને એના કરતા વધારે ચેન્જ કરવાનું છે. હમણાં અમે પ્રવાસમાં ગયા હતા ને, 2-3 દિવસ એવા ગયા કે જેમાં આપણો સૂક્ષ્મ અહંકાર હતો, આપણો લોભ હતો, આપણો ક્રોધ હતો. બરાબર. એ બધું 2 દિવસ સુધી ન દેખાવું. ત્રીજે દિવસે એમ થયું કે આ કઈક મજા નથી આવતી, બરાબર, કઈક સ્થિતિ પ્રેમ વગરની જ છે. અને પછી એ ખબર પડ્યા પછી એના ઉપર કામ થોડુંક કર્યું, બરાબર, અને આખું વાતાવરણ ચેન્જ. બરાબર, ના સાચી વાત. 3 દિવસ એટલું સરસ વાતાવરણ થયું ને છેલ્લા, બરાબર, એમ થયું કે ના બરોબર આ જ હતું. બરાબર, સાચી વાત. એટલે તમે એનાથી વાકેફ થયા ને. માનો કે એક પ્રશ્ન, એટલે માણસને કેવું છે અત્યારે કે સમસ્યા અંદર હાલે છે પણ એને ખબર નથી શું સમસ્યા હાલે છે. એટલે ઈ જ ખ્યાલ આવ્યો કે આપણો ક્રોધ છે એ ખોટો છે. આપણો જે અહીંયા લોભ છે કે અહીંયા આપણો આ ક્યાંક સૂક્ષ્મ અહંકાર આવી ગયો છે, ચાલાકી, તમે બરાબર એ બધું આવી જતું. બરાબર. અને એ બધા ઉપર પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ સ્થિતિ તો આપણે જોતી જ નથી. ઈ જે ઈ ઓબ્ઝર્વેશન કહેવાય કે ઓબ્ઝર્વેશન કહેવાય ને. એટલે તમને ખબર પડી અને એમાં ચેન્જ થયું ને. હા, તો એ તો સારી વસ્તુ કહેવાય. સારી. નિરીક્ષણ થયું હોય એમાં એક આનંદની ઝલક મળી હોય પણ એની ખ્યાલ ન હોય, એવું બને. નિરાશ તો થઈ હોય, કમસે કમ રિલેક્સ તો થયા જ હોય. જે સમસ્યા હતી સમસ્યા થોડી ડાયલ્યુટ થઈ ગઈ હોય એ રીતે. એટલે કઈક રાહતનો દમ તો થયો હોય એમ. અને આનંદનું આમ સેજ આમ ઝલક મળી. બરાબર. એટલે આપણને એવી સમજ થાય ને કે બીજાને સુખી કરવામાં જ મારું સુખ છે ને. આ અન્ડરસ્ટેન્ડિંગ છે. બીજાને સુખી કરવામાં જ મારું સુખ છે. બીજાને દુઃખી કરવામાં ક્યારે સુખી થઈ શકું જ નહીં. હા, બરાબર. આનાથી અમારી બધાની શ્રદ્ધાને ટેકો મળે. મળે. ના, પણ તમને ખબર પડવી જોઈએ ને. એને શું થયું કે ખબર તો પડી ને. એમ આપણને અંદર છે ને ખબર કઈ પડતી નથી આપણને. એટલે આપણે બધા લોકો એમ બોલે છે કે અમે જોઈશી પણ કઈ ખબર નથી પડતી. થઈ શકે છે પરિણામ. પરિણામ આવી શકે ને. આવી શકે. પાછળથી જે ઓલો પાછો કબજો લઈ જાય છે કે ભાઈ ગયમું નહીં. ક્યું ગયમું નહીં?
જે આવી સ્થિતિ આવી હા ઈ ગમી નહીં. એટલે એક વસ્તુ છે કે નેગેટિવ એટલે સાધકનું લક્ષણ ઈ છે કે નેગેટિવિટી હોય, ક્રોધ હોય, ઘૃણા હોય, ભય હોય, તો ન ગમે ને એવી સ્થિતિ જો આપણી અંદર ઉત્પન્ન થાય ને તો એનો નિકાલ થઈ શકે. પણ જો તમને એ વસ્તુ કઈ અપીલ, તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો પછી કઈ ઉપાય ના થાય. એટલે અંદરથી ગમતું જ નથી. હા બસ આ સ્થિતિ નથી થતી. બરાબર. અને આ ટૂર જ વ્યક્તિએ પોતે જ પોતાનું મન ચેન્જ કરવો પડશે ને એવું છે. હા, પણ પેલા ખબર પડી છે કે આપણે આપણી અંદર કઈક ફોલ્ટ હાલે છે તો આપણે એનો સુધારો કરી શકીએ. પેલા તો આપણને ખબર પડી છે ને કે આપણું સ્કૂટર હાલતું નથી અથવા અહીંયા કઈક પ્રોબ્લેમ છે, તો એવું આપણને ખબર પડે કે અહીંયા પ્રોબ્લેમ છે આપણા ભાવની અંદર, આપણા વિચારની અંદર, અહીંયા અહંકાર છે, એ આપણને ખબર પડે તો આપણે સુધારો કરી શકીએ. ટૂર એકંદરે ઇન્ટેલિજન્સ એવું હશે કે ટૂર મને આ હા એના માટે જ. સાચી વાત છે. એક તો આપણો પ્રશ્ન શું છે, આપણા મન હારે રહેવું બહુ અઘરું. મન છે ને દ્વંદ વાળું મન છે ને એની સાથે તમારે રહેવું હોય તોય પ્રોબ્લેમ હોય. તમે વિચાર કરો કે તમે હવે હારે 4, 5, 6 જણા જેટલા તમે ગયા હો, બધાના અલગ અલગ મન, અલગ અલગ વિચાર. અને આ ટૂર તો એવી વસ્તુ છે કે એમાં તમે છેલ્લે આવો ને તો છેલ્લે તમે સંબંધ બગડી જાય ને ન્યા લગીન થઈ જાય. આની અંદર આ બધી વસ્તુ આ જ છે. કારણ કે ઓલું તમે આ ગયા હતા, હવે તમે પાસે આવ્યા એટલે બધાના અંદરની નેગેટિવિટીઓ સામે આવી જાય. પેલા 2-3 દિવસ એમાં ગયા ને પછી જયારે ખબર પડી ને આખું ચેન્જ જ થયું. બરાબર. અને બધાને ફીલ થયું તો સારું કહેવાય. આંગળી પોતા તરફ આવી. પોતા તરફ. હા, ઈ મહત્વનો મુદ્દો, પોતા તરફ આંગળી આવી. તમે તો હંમેશા અમને કહો છો કે એનું આપણા તરફ જ રાખવાનું, બરાબર. પણ હવે રાખવો જોઈએ ને. હા, રાખો જી. એટલે એમાં શું થાય, નિર્ભયતા રાખવી પડે. તમારે ભય ન રખાય. દાખલા તરીકે આપણે કોકને કેવું છે, વ્યવસ્થિત રીતે સાચું કેવું છે, તો એના માટે સારી ભાષા વાપરો. પણ તમે અંદર, તો તમને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે ને છતાંય તમે ન બોલો, એટલે અંદર તમે જ મૂંઝાવ ને. અને બીજું, તમારું કલ્યાણ ન થાય, ઓલે સામેની વ્યક્તિ બિચારી તો એટલે આપણે ધારી છીએ પણ એ એવી ન હોય, એટલે એને તમે પ્રેમથી કયો તો એ સમજી જાય. પણ આપણે અંદર આપણું કલ્યાણ ન કરી, એનું કલ્યાણ ન કરી, અને અંદર મૂંઝારો કરી આપણે. હોય ને ના, પણ એમ હોય ના, એટલે આપણું પ્રેજ્યુડાઇસ બહુ હોય. પ્રેજ્યુડાઇસ જે આપણે જેની હારે રહેતા હોય ને એની હારે બહુ હોય. આપણી અંદર પ્રેમ નથી એવું નથી, આપણી અંદર પ્રેમ છે પણ આપણે કંજુસાઈ પ્રેમ કરવામાં કરી છે. આપણી અંદર નથી એવું કઈ નથી. માનો કે તમે અત્યારે ભાવ આપી શકો, પ્રેમ આપી શકો, કેર કરી શકો, રિસ્પેક્ટ આપી શકો, પણ હવે તમારો અહંકાર કઈક એવી ટાઈપનો થઈ ગયો છે કે એને આ બધા કરવામાં પ્રોબ્લેમ થાય છે, એની પોતાને દુઃખી કરવા માંગે છે. એ રીતે નકર આપણી અંદર તાકાત છે. મને તમે વિચાર કરો કે આ મારા ભાઈ, આ મારા બેન, આ મારા સગા, આ સંબંધી, આ મારા, આપણે જ નક્કી કર્યું ને, એટલે એને મારા કર્યા એટલે બીજાને પણ એમ શું કામે ને. માનો કે તમારી આગળ પ્રેમ તો છે, ભલે તમે એને મારા કયો એનો વાંધો નથી, તમે પણ એમ કે બીજાને તમે પારકા શું કામ માનો. માનો કે જયારે જે વ્યક્તિ તમારી સામે આવે છે એને તમે પ્રેમ કરી શકો છો, એને રિસ્પેક્ટ આપી શકો છો, તમે એની કેર કરી શકો છો, તો તમે એમાં વચ્ચે શું કામ મારા તારાના ભેદ કરો. એટલે તમારી અંદર છે પ્રેમ. ન હોય તો આપણે એમ કહે કે તો તમે એમ કરો, તમારી આગળ છે જ. માનો કે એક વ્યક્તિ તમારી સામે આવ્યો, તમે ભાવ પ્રેમ આપી દીધો, તમને શું વાંધો આવ્યો? તમે સુખી, એ સુખી, તો આપણે એમ શું કામ કરી છે? અહંકાર આપણને ચાલ ચલાવીને ઊંધી દિશામાં લઈ જાય છે એમ. અને હવે તમારો પ્રશ્ન છે ને ઓલો રાગમાંથી આપણે આમાં જઈ શકાય કે નહીં જઈ શકાય. એટલે કુદરતે પેલો રાગ આપ્યો છે
પ્રેમ પ્રેમ પ્રગટ થાય પેલા આપણને રાગ આપેલો છે. એટલે રાગ ન હોય તો પ્રેમની શક્યતા ન થાય. પેલા રાગમાં ઘા પડે. રાગ તમે જ્યાં કર્યો હોય, હવે માણસ તો બિચારો પ્રેમ વગરનો જ હોય. તમે ગમે એટલું તમે એને એના માટે રાખ્યું હોય, પણ એનો સ્વાર્થ આવે એટલે એ આપણને ઘા કરવાના. ઘા કરે તો માનો કે એને આપણને ઘા કર્યો, જેના પ્રત્યે આપણને પ્રેમ હતો, એ વ્યક્તિએ પેલા તો પ્રેમ હોવો જરૂરી છે. આ રાગાત્મક પ્રેમ એ જરૂરી છે, નકર તો આપણું ઇમ્પ્રુવમેન્ટ થાય જ નહીં. એટલે રાગાત્મક પ્રેમે આપણી આંખ ખોલી નાખી કે આના માટે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, આના માટે આપણે બધું થિંકિંગ કરતા હતા. તો હવે આપણે શું થયું, પેલું તો રાગ કરવો એટલે એક આઘાત, અંદર એટલો બધો મોટો જબરજસ્ત આઘાત આવવાનો હોય ને, જો જ્યાં રાગ કર્યો હોય ને ત્યાં મોટો આઘાત આવવાનો છે, 100%. પછી આપણે એની સામું ન જવું હોય તો એ તમારી ઈચ્છા. બાકી આઘાતો તો નિરંતર આવતા હોય. આપણે એવું નથી કે છોકરા માટે નથી આવતા, આજુબાજુમાંથી નથી આવતા, પણ આપણે છોકરાને રાગની દ્રષ્ટિએ જોઈ છીએ. છોકરો જે રીતે વ્યવહાર કરે છે, છોકરાઓ અત્યારના જે રીતે વ્યવહાર કરે છે, એ તો ક્યારેક કરતા સ્વીકાર્ય જ ન હોય આપણને. છતાં આપણી આંખ આપણે બંધ રાખવી છે, એટલે આપણે આ બધું હલાવી છે. બાકી એક વ્યવહાર ભલે આપણે એને તિરસ્કારી નહીં, પણ એને જે વ્યવહાર બાળકે કે પતિએ કે પત્નીએ કે મા બાપે કે જે લોકોએ સ્વાર્થનો વ્યવહાર કર્યો, તો એને વાકેફ થવું જરૂરી છે. અને સ્વાર્થનો વ્યવહાર કર્યો, ભલે આપણે નથી કરવો, પણ તમારે ચોકી જવાની જરૂર છે કે રાગ, કોઈ પણ જગ્યાએ રાગ કરશો તો આઘાત, ડિપ્રેશન અને છેલ્લે આપઘાત જેવી પરિસ્થિતિઓ પણ પેદા થઈ શકે આમાંથી, રાગમાંથી. એટલે રાગ છે એ ડિપેન્ડન્સી છે. એટલે હવે તમે પછી રાગમાંથી હવે લેસન શું લ્યો? ડિટેચમેન્ટનું લેસન લ્યો. ડિપેન્ડન્સી તમારી સ્વતંત્રતામાં. એમ કે એક પક્ષી છે, એ ઝાડ ઉપર બેઠેલું છે અને તમે ઝાડ કાપી નાખ્યું, તો એ ક્યાં જશે? ઝાડ કાપી નાખ્યું તો ક્યાં જશે પક્ષી? એને કઈ ડર નથી, એને પાંખ છે ને વયું ગયું, તો એને કોઈ પ્રોબ્લેમ નથી. એમ માનો કે તમે જેની સાથે જીવો છો એને તમને ઘા માર્યો, કઈ વાંધો નથી. તમે એને તમારા હૃદય, એટલે હૃદયનો અર્થ એવો ને કે વ્યક્તિને હૃદયમાં નહોતો રાખ્યા, એનો આત્માને હૃદયમાં રાખ્યો હતો. એ વ્યક્તિ, એની પ્રકૃતિ, એને તમે તમારા હૃદયની અંદર સ્થાન જ નહોતું આપ્યું. હવે સ્થાન નથી આપ્યું તો તમને આઘાત નથી લાગવાનો. આઘાત તો નથી લાગવાનો, પણ તમે એની અરે કેવી રીતે વ્યવહાર કરવો પડે જોઈ, કેવા પ્રકારનો વ્યવહાર એને કરવો તો એનું કલ્યાણ થાય, એ તમને આવડે પછી. એટલે રાગનું ટ્રાન્સફોર્મેશન પછી થઈ શકે. પણ રાગ એક વખત આઘાતના રૂપમાં પ્રગટ થાય ને, રાગ છે ને, એટલે મોટા ભાગના લોકોને તમે આમ જનરલ જોશો ને, જે આધ્યાત્મની અંદર આવ્યા હોય, તો કેટલાય લોકો, મોટા ભાગના લોકો આવી રીતે ફટકામાંથી આવ્યા. રાગનું મૂળ તો અહંકારમાં ના, રાગનું મૂળ બીજામાં સુખ છે એ છે. અજ્ઞાન શું છે? મને એવું લાગે છે કે આનામાં સુખ છે, એટલે એનો અર્થ એમ છે મારામાં સુખ નથી. આ રાગ થવાનું કારણ જ એવું છે કે મને અંદર ચેન પડતું નથી, એટલે હું કોકને પકડી લઉં છું. કોઈ માન્યતા, કોઈ સિદ્ધાંત, કોઈ ગુરુ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, ગમે પકડી લઉં. છોકરાને, કોઈ પણ વસ્તુને પકડે, કારણ કે મારા અંદર ખાલીપો છે અને એના દ્વારા મને જીવનતા લાગે. એને ચોટી જાવ ને એના દ્વારા. એટલે રાગનો અર્થ એમ છે કે મારી અંદર સુખ નથી, સુખ બહાર છે. એટલે આ પરતંત્રતા ને આ ગુલામી થઈ ગઈ. ઓલું તમને તમારી અંદર તમે જો સુખ મળતું હોય ને, તો તમે બધાનો ઉપયોગ કરશો, તમે બધા રહેશો ખરા, પણ તમારા હૃદયની અંદર કોઈનો પ્રવેશ નથી. આકૃતિનો, પ્રકૃતિનો કોઈનો પ્રવેશ નથી તમારી અંદર. તમારી અંદર તમે જે અંદર આનંદનો અનુભવ કર્યો છે, તમે જે શાંતિનો અનુભવ કર્યો, તમે જે અન્ડરસ્ટેન્ડિંગનો અનુભવ કર્યો છે, તમને ખબર છે આ વસ્તુ તો છે. એટલે તમે ક્યાંય ફસાયેલા નથી. એટલે તમારે તો આમ જાણે કે પોતું થઈ ગયું. આ વ્યક્તિ ગઈ એટલે આમ પોતું થઈ ગયું. અહીંથી આપણે જ્યાં લગીન સંબંધમાં હોય ત્યાં લગીન બહુ વ્યવસ્થિત રીતે, પછી જેવા જાય એટલે આમ પોતું લાગી જાય. કોઈ હૃદયમાં કોઈ, એટલે હૃદયમાં કોઈ નથી, એટલે બધાને આપણે હૃદયમાં રાખી શકીએ છીએ. આ એક વાત યાદ રાખો કે આપણે એકને રાખી છીએ, એટલે એકને નથી રાખી શકતા અને બીજાને નથી રાખી શકતા. અને આપણે આ કોઈને નથી રાખતા હૃદયની અંદર. હૃદયની અંદર કોઈને નથી રાખતા, અને છતાંય કોઈને નથી રાખતા એટલે બધાને રાખી. એટલે બધાનું કલ્યાણ, આપણે કલ્યાણમાં જીવી છીએ તો બીજાનું કલ્યાણ જ કરશું ને આપણે. એમ
અને આ રાગ છે ને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું ફંક્શન છે. રાગ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર જેનું પાવરફુલ હોય ને એને મારાપણું બહુ હોય. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર જેનું પાવરફુલ હોય, પેલા મારાપણાની જરૂર છે અને પછી મારાપણાને છોડવાની અને હુંપણાને છોડવાની જરૂર છે. પેલા મારાપણું જોઈશ, હુંપણું જોઈશ, પછી એને છોડવાનું છે. આ એની યાત્રા છે. એટલે જ્ઞાનની કસોટી એવી છે કે તમારે અંદર જોઈ લેવાનું. કોઈ પણ સંબંધમાં તમે છો તો તમારી અંદર કઈ છાપ રહે છે, પછી તમારે કોઈની બીજાની જરૂરિયાત છે, અંદર તમે ડિપેન્ડન્સી, સાયકોલોજીકલ ડિપેન્ડન્સ છો તે કે નથી, તો મુક્ત છે. રાગનું હોય એવું મેં જોયું કે આપણી એનું અનુવર્તન કરતા હોય, આપણું કઈ માનતા હોય, આપણી સામે કોઈ ન માનતા, તો એ આપણને થોડોક રાગ થાય હા થાય, ન્યા થાય. આપણું વિરોધ વિરોધ કરે એટલે દ્વેષ થાય, અને અનુકૂળ થાય તો રાગ થાય. એટલે આ બે જ વસ્તુ ઇમોશન સેન્ટર ની અંદર, આ બે જ વસ્તુ છે, રાગ અને દ્વેષ. દેશનું મૂળ કોઈ ક્યાં? રાગમાં છે, રાગમાં જ. રાગમાં રાગ ન કરો તો દ્વેષનો કોઈ સવાલ જ નથી. રાગ તમે કોઈનો ન કર્યો હોય તો દ્વેષ તો એનો થાય છે કે જ્યાં રાગ કરેલો છે. એટલે પારકા લોકો જેનો તમે જેના બહુ ક્લોઝ રિલેશનમાં નથી, ત્યાં તમને કોઈ પ્રકારનો દ્વેષ નહીં થાય. પણ જ્યાં રાગ કર્યો ને ત્યાં મેક્સિમમ દ્વેષ થાય. રાગ છે ને એ આમ અંદર અજ્ઞાન છે ને, એટલે સુખની શોધ બહાર કરે છે ને, એ પ્રોબ્લેમ છે. એને લીધે રાગ થાય છે. મને એમ લાગે કે મારી અંદર સુખ છે તો રાગનો કોઈ પ્રશ્ન જ નથી. હું એકલો હોઉં તો આનંદમાં છું, હું ગમે ત્યાં હોઉં તો હું આનંદમાં છું. તો મારે ડિપેન્ડન્સી નથી કે આ વ્યક્તિ હોય, આ પરિસ્થિતિ હોય, આ વાતાવરણ હોય, આ સંપ્રદાય હોય, આ ધર્મ હોય, કોઈ વસ્તુ. બહારની તરફ જતો ભાવ એ રાગ અને અંદરની તરફ જતો રાગ એ પ્રેમ. એટલે આપણે એને એવી રીતે કહી કે ડેટાને અડીને જાતો ભાવ છે એ રાગ છે. ડેટાને પેલો અડે અને પછી જે જગતને આપણે અડ્યા ને એટલે એમાં રાગ જ હોય. પહેલા તમે તમારા સ્વને, તમારા અંદરના જે હું છે, તમારા અંદરના જે પ્રેમ તત્વ છે એને અડ્યા, અને પછી તમે બીજી વસ્તુને અડ્યા તો બધી વસ્તુ પ્રેમમય છે. પહેલી વસ્તુ તમે ડેટાને અડ્યા તો બધી વસ્તુ રાગ ને દ્વેષમય છે. એટલે પહેલું સ્પર્શ થવો જોઈએ આપણા પ્રેમને, આપણા આનંદને, આપણા અંદરના હું ને, રિયલ જે હું છે એને આપણે પેલા ટચ કરી અને પછી આ જગતને જોઈ તો બધું પ્રેમમય લાગે. આના અનુસંધાને રાગ અને અનુરાગ નો વિચાર પાછો થોડો કરવા જેવો છે. એકવાર છે. હા, અનુરાગનું શું છે તમારું સંધિ શું છે અનુરાગની? અનુરાગ એટલે શું? અનુ એટલે પાછળ. શું થાય છે અનુ એટલે? તરફ. હે? તરફ. તરફ એટલે રાગ તરફ. અનુગમન. હા, અનુ એટલે પાછળ જવું. એટલે પાછળ જવું એટલે મૂળ સ્ત્રોત છે ને, જે મૂળ સ્ત્રોતમાંથી આ રસ નીકળો છે ને, એટલે રાગ એટલે રસ જ, બીજું કઈ નથી. રાગ એટલે અંદરનો રસ આપણે બહાર મૂકી દીધો, ઈ રાગ થયો. અને ઈ જ રસ છે, ઈ મૂળ સ્ત્રોત અંદર જ પડેલો છે. ઈ જ રસ છે, ઈ તો આપણે એમ માની છીએ કે આ રસ છે. એટલે તમે ઓલા 100 રૂપિયાની નોટ હમણાં બધી નોટોને કેન્સલ કરી હતી, તો એક સમય એવો હતો કે સરકારે ઈ નોટ ઉપર સંમતિ આપી હતી ને હાલતી હતી બધે વ્યવહારમાં. સરકારે વેલ્યુ લઈ લીધી. તો ઈ તો અત્યારે 500 ની મારી આગળ નોટ છે તો એ હાલતી નથી, નકામી થઈ ગઈ. એમ તમે જેને વેલ્યુ આપો, અંદર આપણી અંદર વેલ્યુ કરવાની એક આપણે વેલ્યુ રસ આપવાની એક શક્તિ છે. હવે ઈ જો રસ આપે ને તો, અને તમારા જીવનનો અનુભવ છે, કોઈક વ્યક્તિને તમે બહુ રાગ કરતા હો
અને પછી કઈ ગાણું બનાવ થાય તો તમે દ્વેષી કરવા માંડો, તો ઈ મૂલ્યાંકન પાછું કોણે ખેંચી લીધું? એટલે રસ છે એ આપણી અંદર છે, અને રસ એટલે આપણે આપી છીએ ને પછી લઈ છે. હવે એ રસ તરફ ઈ જે મૂળ સ્ત્રોત જે રસનો છે ને એના તરફ ગતિ કરવી એ અનુરાગ કહેવાય. એટલે ઈ પ્રેમ માંગે તમારો થઈ શકે, પણ તમારે એટલો પ્રેમ જરૂરી હોય તો પછી એના માટે પ્રેમની જરૂર પડે. પ્રેમ બધું કરી શકે. એટલે ડેટા જે કરતા હોય તો કરવા દો, પણ ડેટાથી તો અલગ પડી જાઓ. માનો કે ડેટાને હાલો જે કરવું એ કરવા દો, પણ ડેટાથી તમે થોડાક અલગ પડી ગયો. ડેટાથી તમે અલગ પડી ગયા એટલે તમે એક સ્ટેપ આગળ વયા ગયા. કાઢવાની માથાકૂટ કરવાની જ નહીં તમારે. કોઈ વસ્તુને કાઢવા માટે માથાકૂટ નહીં કરવાની, પણ એનાથી પરિચિત થવાની, એનાથી વાકેફ થવાની. પેલું સ્ટેપ છે વાકેફ થવું. અત્યારે બની રહ્યું છે ને અત્યારે જ હું વાકેફ થાઉં છું. અત્યારે મારી અંદર દ્વેષ પ્રગટ થયો છે અને અત્યારે જ આ દ્વેષને હું જોઉં છું, વાકેફ થાઉં છું. હું એમાં દબાઈ નથી જતો કે હવે કેમ છે ને કેમ નથી. નહીં, બસ છે, બસ એટલી જ વસ્તુ. આપણે સંસારિક દૃષ્ટિએ એમ માની કે શરીર હું છું, હા, અને અધ્યાત્મમાં એમ કે શરીર માં હું છું. હા, બરાબર. તો બે વચ્ચે એક શરીર હું છું, એક શરીર માં હું છું. હા, બરાબર. બે વચ્ચે આપણો સત્સંગ તો એના માટે જ છે કે બે વચ્ચે વિભાજન કરવાનું છે. આપણે અત્યારે એમ કહી છે કે હું બોડી છું, અને પછી એમ કે બોડીમાં હું છું. હવે હું બોડી હોઉં તો હવે આ બોડી, માનો કે મરેલી બોડી છે, મરેલી, તો એને કોઈ ભાન થાય છે, સમજ થાય? કૂતેલી બોડી છે એને ભાન થાય છે, સમજ થાય? તો એનો અર્થ એમ છે કે આ સમજનું સાધન નથી. આ સમજ મને જે થાય છે, મને જે ભાન થાય છે, નિરંતર રીતે જે ભાન થાય છે, આ નથી. કમસે કમ આ તો નથી જ. તો આ ન હોય તો આ હું નથી. તો આમાં હું છું, આ હું નથી, પણ આમાં હું છું ખરો. એટલે એવી સમજની આપણને જરૂર છે. આ હાડમાસની આની અંદર સમજ કેવી રીતે હોય? આની અંદર ભાન કેવી રીતે હોય? અને મને તો નિરંતર રીતે ભાન થયા રાખે છે. સુખનું, દુઃખનું, અનુકૂળતાનું, પ્રતિકૂળતાનું, ભાવે છે, નથી ભાવતું, આ બધાનું ભાન મને થાય છે. અને આ ભાન થાય છે, આ મને ભાન થાય છે, તો એ ભાન છે એનું કનેક્શન મારી હારે છે. પણ ભાન ન હોય એનું કનેક્શન મારી હારે નથી. જડ જે વસ્તુ હોય, જેને પોતાનું ભાન ન થતું હોય, બીજાનું ભાન ન થતું હોય, હું છું જ નહીં. તો હું શરીરની અંદર છું, નકર શરીર હું છું. એ તો આપણને સ્પષ્ટ રીતે ખબર પડવી જ જોઈએ. આ શરીર તો બરાબર, શરીર નથી તો બરાબર, શરીરમાં હું છું એમ નહીં, મનમાં હું છું, બુદ્ધિમાં હું છું, અહંકારમાં હું છું. એટલે બધાની અંદર ઈ મારામાં નથી, પણ હું એનામાં છું. તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ યંત્ર તમે ગમે એમાં આને કહેતા હો, પણ આ યંત્ર સિવાય નથી. એની અંદર અમુક ડેટાઓ નાખેલા છે, એની રચનાઓ છે. માનો કે આપણું બ્રેઇન સેન્ટર છે, એ નિરંતર બબડાટ કર્યા જ રાખે છે, કોઈને કોઈ પ્રકારનું કઈ તો એ કે એમ શું કામ કરે છે? તો એ કે મશીન, આ એવા પ્રકારનું મશીન છે કે એની અંદર આમ જ થાય, બીજું કઈ ન થાય. તો મશીનની રચના અથવા નેગેટિવિટી થાય છે, તો એ કે આ મશીનની રચના જ છે. એમાં પોઝિટિવનેસ તો આવે જ નહીં, અને પોઝિટિવનેસ આવે ત્યાં રાગ હોય, અંધાપો હોય. એટલે પોઝિટિવનેસ જેવું જો આપણને લાગતું હોય ને, તો ઈ ખાલી રાગ છે, અંધાપો છે, એટલા માટે જ છે. અને વેઇટ કરે છે કે અંધાપા ઉપર ઘા ક્યારે થાય. એક પોઝિટિવનેસ ઉપરાંતની એક પોઝિટિવિટી હોવી જોઈએ. ના, એટલે હાયર ડાયમેન્શન હોય ને, આ નેગેટિવ ને પોઝિટિવ. માનો કે કેટલાક લોકો સ્વભાવથી જ પોઝિટિવ હોય, કેટલાય લોકો એવા હોય કે એ બધાને મદદ કરતા હોય, કઈ હારા કામ કરતા હોય, પણ એ આ બધી પોઝિટિવનેસ છે એ અહંકારનો જ ભાગ હોય. આ પોઝિટિવનેસ છે એ અહંકારનો ભાગ હોય. એટલે એ ઓના જેવી જ ખરાબ છે, જેટલું નેગેટિવિટી ખરાબ છે. કારણ કે એ લઈ જવાની, એટલે એ કરે છે બધું દેખાવા જ કરે છે બહારથી. હારા હોવાનો, ભલા બનવાનો, દાન કરવાનો, મદદ કરવાનો દેખાવ કરીને પોતે મોટો થાય છે. મોટામાં પછી ધક્કો આવશે ને, માનો કે એ આ બધું દાન કરે છે, પુણ્ય કરે છે, કોઈ સંસ્થાઓ હલાવે છે, અને છેલ્લે એને અબજસ મળ્યો તો કે કોઈ દી આ કામ કરાય નહીં, સારું કામ કોઈ દી કરાય જ નહીં.
છેલ્લે નિષ્કર્ષ કયો નીકળો? તો કે આ નીકળો. તો એ બધી નેગેટિવિટી આવી ક્યાંથી? આ પોઝિટિવનેસ નથી આવી, નેગેટિવ. આપણે શ્રદ્ધા કહી, આત્મ સાક્ષાત્કાર કહી, કે પ્રેમ કહી, હવે એમાં પ્રવેશ કરવા માટે હાયર સાથે જોડાવું અને હાયરની અંદરથી પ્યાસ પ્રગટ થવી, એના વગર અત્યારે જીવન તો લોઅર જ છે. તો એની અંદરથી ઓલો રસ્તો અથવા ઊનું ટ્યુનિંગ, એટલે એમાં હાવ સિમ્પલ વસ્તુ છે. એટલે સવાલ હવે આપણો જ છે, હાયર નો નથી. હાયર છે ને એ આપણને સંદેશા મોકલે છે. હાયર એની રીતે આપણને સંદેશા મોકલે જ છે. આપણે વ્યસ્ત છીએ વિચારોમાં, અંદરના મોનોલોગમાં, અંદરની નેગેટિવિટીમાં, શબ્દોની રમતમાં, વિચાર હારે. એટલે હાયર છે એ તો આપણે યાર કનેક્શન કરેલું જ છે અને કર્યા જ રાખે. કોઈને કોઈ સંદર્ભથી કઈ ને કઈક સંદેશાઓ આપણને આપે, ફટકો મારીને આપે, ગમે તેમ કરીને આપે. પણ આપણે ઈ કરી નથી શકતા. એટલે આપણે જે ધ્યાન કહી છીએ કે એ શું છે, હાયર સાથેનું શબ્દ અને વિચાર જેટલા અંશમાં ઓછા થાય. એટલે આ લોકો શું કહે છે, આ લોકો જે કહે છે એ શું કહે છે, ઇમ્પ્રેશન જે બહારથી આવે છે, ઇમ્પ્રેશન આમ બહારથી આવે છે. હવે ઇમ્પ્રેશન બહારથી આવે છે એટલે એ તો ખાલી મટીરિયલ છે, મેટર છે. એ મટીરિયલ અંદર જાય, અંદર આવે, એ અંદર આપણા લેફ્ટ બ્રેઇન છે જો એની હારે જોડાઈ જાય તો એ ડેટાને અડીને બધું કલર કરી નાખે. તો આપણે જે વસ્તુ જેવી રીતે જોવાની છે એવી રીતે જોશું નહીં, એ કલર કરી દે. એટલે આપણે આ જગ્યાએ ધ્યાનની કઈ જરૂર છે કે આ ઇમ્પ્રેશન આવે છે એ ઓલા એસોસિએશન હારે ભટકાય નહીં. એસોસિએશન હારે ભટકાય અને ભટકાય તો ભલે ભટકાય, તમે સેપરેશન કરી લ્યો. માનો કે એ વસ્તુ એ ડેટામાંથી કંઈક કાઢવા ગઈ, તમે એનાથી જુદા પડી જાઓ. એટલે આ જે એસોસિએશનનો જે ભાગ છે, લેફ્ટ બ્રેઇનનો જે ભાગ છે, એનું કનેક્શન જેટલું આપણે ઓછું કરતા જશું ને, એને નિષ્ક્રિય જેટલા કરતા જશું ને, એટલા હાયરના જે સંકેતો છે ને એ આપણે ઝીલી શકશું. એટલે શબ્દ અને વિચાર ને જેટલા અંશમાં પ્રોત્સાહિત નહીં કરી, આપણે જેટલું તાદાત્મ્ય એની હારે નહીં કરી, અને તમને ખબર હોય કે ન ખબર હોય પણ આપણું ચેતન તત્વ, આપણું જે અનકોન્શિયસ માઇન્ડ છે ને એની હારે કનેક્ટેડ છે. એટલે એને એસન્સ એ કહી શકો તમે, એસન્સ હારે કનેક્ટેડ છે. અને ઈ એસન્સ થ્રુ ઈ એના આપણે જે કઈ પ્રેરણાઓ ને બધું આપે જ છે. એની જે ભાષા છે ને એટલે અનકોન્શિયસ ની ભાષા છે ને એ આકૃતિ દ્વારા, એની આગળ શબ્દ નથી. જે અનકોન્શિયસ છે એની આગળ શબ્દ બબ્દ કાંઈ નથી. શબ્દ તો આપણે માનવે પછી લેંગ્વેજ બનાવીને કરેલા, લાખો વર્ષ પછી બનાવેલી લેંગ્વેજ છે. પણ આપણું અનકોન્શિયસ માઇન્ડ છે એ જાણતું નથી, ભાષાને જાણતું નથી. એટલે ઈ અનકોન્શિયસ એટલે આપણા એસેન્સ થ્રુ આપણને પ્રેરણાઓ આપે છે. પણ પ્રેરણા એટલે તમે એવા કેટલાય દ્રષ્ટાંત જોઈ શકો. લગભગ અમેરિકાના વડાપ્રધાન અબ્રાહિમ લિંકન હતા, તો એને જયારે એનું ખૂન થવાનું હતું, એ પેલા અમુક સમય પહેલા એ આખું સપનું આવી ગયું કે એનું ખૂન થવાનું છે. તો હવે આ પ્રેરણા છે એનો સ્ત્રોત આવ્યો ક્યાંથી? એટલે હાયર છે એ આપણી હારે તો અનુસંધાનમાં છે જ, હાયર છે એ આપણી હારે અનુસંધાનમાં છે જ, પણ આપણે એની સાથે અનુસંધાનમાં, એટલે એના જે આપણને સંદેશા આપે છે એમાં આપણે કેમ બીજા ફોનમાં વ્યસ્ત હોય તો બીજાનો ફોન આવે તો ન લઈ શકે, એવી હાલત છે. એટલે હાયરને કરવા માટે આ લેફ્ટ બ્રેઇન છે ને એને જેટલું નિષ્ક્રિય થાય ને એટલું કરો. અને નિષ્ક્રિય કરવા માટે તમારે એનો એમ પ્રયાસ કરવા કરતા એટેન્શન છે એ તમે ક્યાંક મૂકી દો. એટલે ઓલો પ્રયાસની કઈ, ઓલું આમ સતત ફાઇટિંગની કઈ જરૂર નથી. એમાં શું થાય, આપણી આગળ લક્ષ હોવું જોઈએ. લક્ષ આ બધી વસ્તુની અંદર મુખ્ય વસ્તુ, બધા એમ કે અમારે થતું નથી. લક્ષ હોય તો તમારી આગળ પ્રેમ હોય. તમારે ક્યાં કામ કરવું છે? રાગ ઉપર, દ્વેષ ઉપર, અજ્ઞાન ઉપર. તો હવે તમારે કામ કરવું જ છે. તો કરવું છે તો તમારી અંદર પ્રેમ છે, તો તમારું પ્રેમ છે એ બધી વસ્તુ કેમ કરવી કેમ ન કરવી ગોતી કાઢશે. એની અંદર તાકાત છે. આપણું જે રાઈટ બ્રેઇન છે એમાં એસેન્સ છે આપણું રાઈટ બ્રેઇન. લેફ્ટ બ્રેઇન છે એની અંદર આ બધા શબ્દો, વિચારો અને અત્યારની બધી વસ્તુઓ છે.
એટલે આપણે લેફ્ટમાંથી રાઈટમાં જવાનું છે, લેફ્ટમાંથી રાઈટમાં જઈને રાઈટમાંથી અપરમાં શૂન્યતામાં જવાનું. એટલે લેફ્ટ છે એ લોજિકલ છે, રાઈટ છે એ ઇમોશનલ છે. એટલે એની અંદર ઇમોશનલની ઘણી ક્વોલિટી છે, એની અંદર કલા છે, સાહિત્ય છે, ક્રિએટિવિટી છે. આ જે રાઈટ બ્રેઇન છે આપણું, એની અંદર આ બધી વસ્તુ છે, ઘણી વસ્તુ છે એની અંદર. આપણી આગળ લક્ષ હોવું જોઈએ, લક્ષ. આ બધી વસ્તુની અંદર મુખ્ય વસ્તુ બધા એમ કે અમારે થતું નથી. લક્ષ હોય તો તમારી આગળ પ્રેમ હોય. તમારે ક્યાં કામ કરવું છે? રાગ ઉપર, દ્વેષ ઉપર, અજ્ઞાન ઉપર. તો હવે તમારે કામ કરવું જ છે, તો કરવું છે તો તમારી અંદર પ્રેમ છે, તો તમે પછી બધી વસ્તુ તમારો પ્રેમ છે એ બધી વસ્તુ કેમ કરવી કેમ ન કરવી ગોતી કાઢશે. એની અંદર તાકાત છે. અને આપણે અંદરથી નક્કી કરી લેવું જોઈએ કે આપણે કાંઈ પણ બીજા માટે કરશું ને એમાં ક્યાંય કોઈ જગ્યાએ નુકસાન નહીં જાય. આ તમારે લખી લેવાનું. બીજાને સુખ પહોંચાડવા માટે તમે જે કર્મ કર્યું ને એ તમારું બધું સાર્થક છે, નોંધાયેલું છે. અને જ્યાં આપણા ઇમેજ દ્વારા જે કરી છે ને એ ક્યાંય લખાતું નથી. આ લખી લખજો. જે ઇમેજ દ્વારા, જે ફોલ્સ પર્સનાલિટી દ્વારા, જે વેનિટી દ્વારા જે આપણે કર્મ કરી છે ને એની નોંધણી કોઈ કરતા કોઈ અસ્તિત્વના વિભાગમાં નથી, પણ એનું પરિણામ તમને અત્યારે નગદ રીતે મળી ગયું. તમે એની હારે છેતરપિંડી કરી, તમે તમારો જે પ્રભાવ પાડવાનો હતો એ પાડી દીધો. તમારે જે કરવાનું હતું, તમે વેનિટી દ્વારા શું કર્યું? તમારે એને પ્રભાવ પાડવો તો તમે સારા છો, તમે હેલ્પફુલ છો, તમે આપી દીધું. એનાથી જસ્ટ લઈ લીધો, તમારું કર્મ પૂરું થઈ ગયું. એની ક્યાંય નોંધ નહીં. પછી આ થઈ ગયું કામ પૂરું. અને ઓલું તમે શુભ કર્મ કર્યું છે એની નોંધ છે પ્રકૃતિની. મનુષ્ય એને એમાં આપણે કરી શકીએ વેનિટી. ધારો પશુ હે, પંખી હે, એમાં આપણે કરી, એટલે એમાં શું કરી આપણે? શુભ કર્મ કરીએ કે ચણ નાખવા, ઘાસ ચણ નાખવા, કૂતરા. તો એટલે એમાં તો એવું બને ને કે એ લોકો માહિતી તો આપણે કઈ લેવાનું નથી, એટલે વેનિટી જેવું ન હોય. છતાં એની અંદર પશુ પક્ષીને દીધું તો તમે તમારામાંથી, તમારું કમાયેલું તમારામાંથી કંઈક તમે આપ્યું તો ખરા ને. પેલી અત્યારે એટલી વસ્તુ આપો એટલે આપણા માટે પેલી મહત્વની વસ્તુ પૈસો છે. પેલી આટલી વાત રાખી લ્યો, આપણા માટે અત્યારે આત્મા પૈસો છે. એટલે તમે જોજો કોઈને નુકસાન જાય તો એને હાર્ટ એટેક આવી જાય છે. જો પૈસો ભગવાન નો હોય તો એ ન થાય, હાર્ટ એટેક ન આવે. તો હાર્ટ એટેક આવે છે એનો અર્થ એમ છે પૈસો ભગવાન છે. તો આ પૈસો તમે ભલે 5 પૈસા દીધા, 10 રૂપિયા દીધા તમે ગાય માટે કે એના માટે, તો 10 રૂપિયા તમે છોડ્યા એટલે તમારી અંદરની વેલ્યુ વાળી વસ્તુને તમે છોડી ગયા છો. આજ તમે પૈસો છોડશો, કાલે આગ્રહ છોડશો, કાલે માન્યતા છોડશો, કાલે અહંકાર છોડશો. એટલે પ્રોસેસ છે એ અહીંથી શરૂ થાય છે. તમે જે છોડો છો ને ત્યાંથી શરૂ થાય. એની અંદર એ 2 વિભાગ છે. એની અંદર તમે જે છોડો છો ને એને છોડતી વખતે તમે કઈ પણ કરો છો, શુભ કર્મ કરો અને સીધું નગદ તમને અત્યારે સુખ મળી ગયું. તમને એની હેલ્પ કરવામાં તમને સુખ મળી ગયું. તો આ જે સુખ છે ને એ લેવાનું આપણે છે. ભવિષ્યમાં મને મળશે એ સુખ નથી જોતું. આ તમે નગદ સુખ જે લેવા જાવ ને એના દ્વારા તમારો ઇમોશન સેન્ટર જે ખુલે ને એ આના દ્વારા ખુલે. આના દ્વારા તો તમે માનો કે ભૂખો માણસ હતો ને એને ખવડાવ્યું. એક બિચારી ગાય હતી, ભૂખી હતી, અને તમે જોયું કે આ તો બહુ તરસી છે, ભૂખી છે, તમે આપ્યું, તમને અંદર સંતોષ થઈ ગયો. તો એના દ્વારા જે ઇમોશન, એમાં અહંકારની વાત નથી. ઈ જે ખોરાક મળ્યો ને ઇમોશન નો મળ્યો, સાચી રીતે બીજી કોઈ જગ્યાએ જાતો નથી. પણ જોવું પડે તમને એની જે સીધો આપ્યો ને તમને જે ખુશી થઈ ને એ એક વસ્તુ. અને આ બધા પશુ પક્ષીને આપણે શું કરી કે એ આપી તો દઈ છીએ, પછી એ આપણને પ્રેમ કરે છે. માનો કે તમે કૂતરાને આપ્યું, ગાયને આપ્યું, તો તમે એને હાથ ફેરવો, એ તમને પ્રેમ કરે. એટલે એના દ્વારા પાછું તમે લઈ લ્યો છો પ્રેમ. એટલે એમ નહીં, એટલે એના દ્વારા આપણને ખુશી થાય ને આપણું ખાલીપો આપણે ભરી, તો એ વસ્તુ બરાબર, એ બરાબર નથી. દીધું એના બદલામાં લેવાનું કઈ નથી, લેવાનું આપણે કઈ નથી, અને એના દ્વારા ખુશી કરવાની નથી,
અંદર તમે જો ખુશી કરી તો ઓલી વસ્તુ દીધી ને આ વસ્તુ લીધી, એમ નથી કરવાનું. પછી હા બરાબર. અત્યારે અમારે એક કૂતરો છે, કૂતરાને દરરોજ દૂધ દેવાનું, એના માટે હું લગભગ મીઠાઈ રાખી મૂકું. પણ એમ કે ઈ પ્રેમ કરવા આવે ને એને પ્રેમ સ્વીકારવાનો નહીં મારે. એટલે આમ આગેથી એને દેવાનું ઈ સમજી જાય, પણ ઈ એની રીતે પછી આમ ચોટવા જાય એવી રીતે નહીં, એવી રીતે નહીં. ના અન્યાય નથી. એટલે આ પ્રેમની કેવી વસ્તુ છે ના, પ્રેમ છે ને એ ડાયરેક્ટ રીતે આમ ટ્રાન્સમિટ થઈ જાય. એટલે એના માટે કઈ ક્રિયાની જરૂર નથી. તમારો એટલે તમને પોતાને જ અનુભવ હશે, કોક જયારે તમને હૃદયપૂર્વક ફિલિંગ થી તમને કોક વાત કરી હોય, તમને કઈક મદદ કરી હોય તો તમને ફીલ જ થઈ ગયું હોય. માનો કે એને વર્તન વ્યવહાર કરે કે ન કરે કઈ, પણ તમને એની લાગણી સીધી વહી જાય. ના એટલે પછી અન્યોને એટલે એમાં શું થાય, આપણે એક તો ખાલી છીએ, આપણને એક તો કોઈ પ્રેમ કરતું હોય નહીં આ દુનિયામાં, અને કૂતરા જેવા વ્યક્તિ આપણને બહુ પ્રેમ કરે, તો હવે ઈ પ્રેમ આપણને આપણું ખાલીપાને ભરતું હોય. એ સેન્સ થી હું ના પાડું છું. માનો કે તમે લ્યો તોય વાંધો નહીં, પણ તમે એને એવી રીતે ન લ્યો જે ખાલીપો ભરવા માટે લ્યો છો, એવી રીતે ન લ્યો. છે ને જળભરતનું દ્રષ્ટાંત, ખાલી ઓલાને બચાવવા માટે એને એક જન્મ થઈ ગયો એમ, એ ટાઈપ.